લોકશાહીના દુશ્મનોની આંખ ખોલવા માટે અત્યારે અમે સુરેન્દ્રનગર કલેક્ટર ઓફિસમાં છીએ। અરે મને કહેતા વેદના થાય છે કે મારા ખેતરમાં મને પૂછ્યા વગર લોકો ઘૂસી જાય છે। પોલીસના રક્ષણ સાથે આ સરકારની મિલીભગતથી કલેક્ટરના ઓર્ડરથી લોકો ઘૂસી જાય છે અને મારા ખેતરમાં મારે નહીં જવાનું, મને વળતર નહીં આપવાનું, કાયદાઓ ફોલોઅપ નહીં કરવાના। ખેડૂત એ આ જગતનો તાત છે। ખેતી અને ખેડૂત એ લોકશાહીની ઓળખ છે। આ ભાજપ ભ્રષ્ટ ભાજપને એ ખબર હોવી જોઈએ કે તમે ત્યાં બેઠા છો તો એ ખેડૂત અને ગામડાઓની કૃપાથી બેઠા છો। આ ભાજપ સરકારને એ પણ ખબર હોવી જોઈએ કે મા ભારત એ ગામડાઓમાં વસે છે। આજે એના ખેતરો ઉપર નજર બગાડી છે। પોતાની લાડકી કંપનીઓને સાચવવા માટે ખેડૂતો અને ગામડાઓને સાવકા માનવા માટેના જે ભાજપે પ્રયત્ન કર્યા છે, પણ ભાજપ આ માધ્યમથી હું તમને કહું છું કે હજી હમણાં જ ગુલાલ આ ખેડૂતોએ અને ગામડાઓએ તમારો ઉડાડ્યો। હજી એ કલર ધોવાણો નથી, એ ગુલાલ ધોવાણો નથી। 1 મહિનાની અંદર તમે ખેડૂતના કપડા લોહીવાળા કરવા જઈ રહ્યા છો। કોઈ પણ રૂલિંગ ગવર્નમેન્ટ લોકશાહીમાં આ રીતે ન ચાલે। તમારા માધ્યમથી સરકારને એક મેસેજ નાગી ચેતવણી આપું છું કે આમાં ઘટતું કરો, કાયદા કાનૂન પ્રમાણે કરો, નહીં તો આગામી 15 તારીખે ગાંધીનગરમાં ગવર્નમેન્ટને ક્યાં સંતાવવું એની જગ્યા નહીં મળે। કારણ કે લોકશાહી એ ગઈકાલે પણ કોઈના બાપની જાગીર ન હતી અને આવતીકાલે પણ કોઈના બાપની જાગીર નહીં રહે। ખેડૂત છે તો બ્રહ્માંડ છે। ખેડૂત, ખેતી અને ગામડું છે તો જ લોકશાહી છે, મા ભારત છે। આ યાદ સરકારને હોવી જોઈએ, નહીં તો અમે એવું કંઈક આંદોલન કરીશું કે યાદ આવી જશે। અને સભ્ય સમાજ સ્વીકારે છે કે કોઈ કામ સ્વેચ્છાએ કરવું સારું, કરવું પડશે ને સરકાર તો મોઢું સંઘરવા માટે જગ્યા નહીં મળે। દુઃખ થાય છે, મને દુઃખ થાય છે કે જે નેતાઓ, આમ તો હું વર્ષોથી કહેતો આવ્યો છું કે પરસેવો પાડનાર ઉપર ખાલી પોતાના ચહેરા ચમકાવવા માટે કોઈ રાજકારણ કરતું હોય ને તો એને નેતા નહીં, હું વ્યક્તિગત માણસ પણ નથી ગણતો। અને જે લોકોએ ખેડૂતના ખભે પગ રાખીને પોતાનો ચહેરો બનાવ્યો છે અને આ વેદના વખતે ક્યાંય સંતાઈ ગયા છે, તો હું વિનંતી કરું કે આજ પછી તમારી જાતને કોઈ પણ ઉપનામ આપો, ખેડૂત નેતા આપશો ને તો પાપ લાગશે, પાપ। સરકારને પણ મારે કહેવું છે કે ધર્મના નામે પોતાનો સ્વાર્થ બહુ સિદ્ધ કર્યો, પણ આ ખેડૂતની વેદના, ખેડૂતની હાય તમને ઘર ભેગા કરી દેશે। મારા શબ્દો યાદ રાખજો જી।